સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. ભલા મુક્તો, એક એક પરમહંસોના જીવન મારા ને તમારા જીવનમાં પગલે પગલે પ્રકાશ પાથરે એવા અનુપમ છે. આજ મારે રાજકોટમાં કડિયા જ્ઞાતિમાં જન્મેલા બે મિત્રો જે પાછળથી પરમહંસ બન્યા અને ગોવિંદ પ્રસાદાનંદ સ્વામી અને ગુલાબાનંદ સ્વામી થયા હતા, એમની વાત કરવી છે. જે રીતે સંપ્રદાયમાં લાલજી અને મૂળજીની જોડ પ્રસિદ્ધ છે, એ લાલજી નિષ્કુળાનંદ સ્વામી થયા, મૂળજી ગુણાતીતાનંદ સ્વામી થયા, પણ નાનપણથી ગોષ્ઠી કરીને સત્સંગ ને સત્યને દિલમાં પ્રેમથી ભર્યા હતા. એ જ રીતે રાજકોટમાં આ કડિયા જ્ઞાતિમાં જન્મેલા વિશ્વકર્માના વંશજ ગણી શકાય એવા આ બંને પૂર્વાશ્રમમાં, એકનું નામ ગોવિંદ હતું, એકનું નામ ગુલાબ હતું, પણ બંને પરમાત્માના પ્રસાદ અને કૃપાના પાત્ર હતા. નાનપણથી જ એમને પ્રભુ ભજવાની તમન્ના હતી, સત્યની જિજ્ઞાસા હતી, અંતિમ સત્યને પામીને અંતિમ ઉતારા કરવા એવા દિલની ભાવનાઓ હતી. પ્રસાદાનંદ સ્વામી લખે છે કે અંગીરા, જમદગ્નિ, અગ્નિહોત્ર, ક્રતુ વગેરે જે ઋષિ મુનિઓ બદ્રિકાશ્રમમાં ભેગા થયા હતા અને દુર્વાસાનો શાપ થયો અને ધરતી ઉપર આવ્યા, એ પૈકીના આ બે ઋષિ મુનિઓ હતા. પૂર્વની એના અંતરમાં સાધના આરાધના હતી, એટલે જ એને ભોગ છોડીને ભગવાનને પામવાની તમન્ના થતી હતી. એક વસ્તુ યાદ રાખજો, ભગવાન હંમેશા આપણા સારા કર્મ હોય તો આપણને એ તરફ જવાના વિચારો તો આપે છે, પરંતુ આપણે કોઈ યોગ સંયોગને કારણે ગમે ફસાઈ ગયા હોઈએ તો કર્મ આપણા હારા હતા પણ આપણે અત્યારે ખરાબ કર્મે વયા ગયા તો એ કર્મ આપણને સાથ ન આપી ઢંકાઈ જાય અને ખરાબ કર્મના કારણે આપણે ખરાબ રસ્તે વયા જઈએ. બાકી પ્રારબ્ધ કર્મ હોય અને એ પ્રમાણે આપણે કરીએ તો પરમેશ્વરનો અતિશય આપણને સાથ મળે છે. મંજુકેશાનંદ સ્વામી આ બંને પરમહંસોનો પરિચય આપતા કહે છે કે ગુલાબાનંદ પ્રેમી અતિ પૂરા, રૂડા ગોવિંદ પ્રસાદાનંદ સુરા. ગોવિંદ પ્રસાદાનંદ સ્વામી સુરવીર હતા, મન જીત હતા, ઇન્દ્રિય જીત હતા, કોઈ ઇન્દ્રિયો અંતકરણથી કે કોઈની સહેશરમમાં દબાઈ નહીં એવા હતા. અને જેને મન જીત્યું એને જગત જીત્યું. વળી ગુલાબાનંદ પ્રેમી પૂરા. શું કામ પ્રેમી હતા? પ્રેમ તો બધામાં છે, પણ એનો પ્રેમ સત્યમાં હતો, એનો પ્રેમ આત્માને પરમાત્મામાં હતો, એનો પ્રેમ ભગવંત અને સંતમાં હતો. અને જેનો પ્રેમ ભગવાન ને સંતમાં થાય એ નિષ્કામ પ્રેમ છે, અને નિષ્કામ પ્રેમ હોય એને સાચા પ્રેમી ગણે છે. એ ગોપીઓ નિષ્કામ પ્રેમી ભક્ત હતી. એ મોટીબા, લાડુબા, દાદા ખાચર, પર્વતભાઈ નિષ્કામ પ્રેમી ભક્તો હતા, એટલે એને પ્રેમી પૂરા કહેવાય. બાકી બધા તો પ્રેમના નામે વેમ ચલાવે છે. વળી એમની સાથે જ રહેનારા વાસુદેવ ચરણદાસજી સ્વામી પણ હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં આ બંને સંતોનો પરિચય આપતા કહે છે કે ગુલાબાનંદ ગુણ ગંભીર, ગોવિંદ પ્રસાદાનંદ સુધીર. ગોવિંદાનંદ સ્વામી એ ગુણ ગંભીર હતા, અર્થાત નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, દયા, ક્ષમા, ઉદારતા, સુરવીરતા, ધીરતા, વીરતાથી પૂરા હતા, ગંભીર હતા. અને ગોવિંદ પ્રસાદાનંદ સ્વામી એ સુધીર હતા, અર્થાત માન અપમાન, સુખ દુઃખ, હર્ષ શોક એમાં હંમેશા ધીરજ ધારીને રહેતા હતા. આજના આપણે મોબાઈલ ઉપર સ્ટેટસ હોય, સવારે મૂક્યું હોય, બીજે દી નીતિ વ્યૂ જાય, એમ એવું સમજતા હતા કે અમુક માન કે અપમાન, સુખ કે દુઃખ આજ છે કાલ વ્યા જાય, પરંતુ મારે જે કરવાનું છે મારે કરી લેવું છે. આ રાજકોટમાં કડિયા જ્ઞાતિમાં જન્મેલા બંને બંધુ કેવી રીતે પરમહંસ થયા એ બહુ જાણવા જેવો ઇતિહાસ છે. આ બધા જ આખ્યાનો આપણે પરમહંસ ગાથાઓમાં લખ્યા છે. આનું આખ્યાન, આ પરમહંસ ગાથા ભાગ 5માં લખાયું છે આપની જાણ માટે. અત્યારે પરમહંસ ગાથાના 5 અને 6 ભાગ સુધી પ્રકાશિત થઈ ચૂક્યા છે અને એમાં આવા અવનવા અનેક આખ્યાનો આવે છે. એકવાર યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વિચરણ કરતા કરતા વિક્રમ સંવત 1870ની સાલમાં રાજકોટમાં પધાર્યા હતા.
કોઈ જગ્યાએ 72ની સાલ લખી છે. પણ એ વખતે રાજકોટના મહારાણી લક્ષ્મીબા હતા, જે મૂળ બંધિયા ગામના વાઘેલા પરિવારમાં જન્મ હતો અને રાજકોટમાં એમના લગ્ન થયા હતા. એ રાજનો મોટો બગીચો હતો. ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે જ્યારે રાજકોટ વધારે ત્યારે એ મહારાણી લક્ષ્મીબાઈના બગીચામાં ઉતરતા હતા. આજે જે રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ ઉપર કાંટા વગરની બોરડી છે, એ બોરડીની ડાળે સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ પણ ઝૂલેલા છે. એ મહાપ્રસાદીની અક્ષરધામના કે બદ્રિકાશ્રમના મુક્ત સમાન એ બોરડી છે. અને સંતો પણ જ્યારે જ્યારે આવે ત્યારે આ જ બાગમાં ઉતરતા હતા. અને મહારાણી લક્ષ્મીબા હતા એ તો રામાનંદ સ્વામી વખતના સત્સંગી હતા. એમની પૂજામાં કેટલી વાર પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ દર્શન દેતા હતા. અને રાજરાણીના બગીચામાં સંતો આવે, આજુબાજુથી અનેક સંતો ભક્તો મુમુક્ષુ ખેંચાય એવા. એમાં પણ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી રાજકોટમાં પધાર્યા છે. એવી વાત સાંભળીને લગભગ 700-800 માણસ સ્વામીનો સત્સંગનો લાભ લેવા આવ્યા. સ્વામી પણ ત્યાં રહ્યા થોડા દિવસો. સવારમાં આજી નદીમાં સ્નાન કરવા જતા હતા. પ્રેમી ભક્તોના ઘરે પધરાવણીએ જતા હતા. સાંજે નિત્ય 4 થી 6 સભા ભરીને બેસતા હતા. એક દિવસ સ્વામી કથા વાર્તા કરતા હતા ત્યારે કોઈ મુમુક્ષુએ પ્રશ્ન પૂછ્યો, સ્વામી, આ જીવનું ટૂંકમાં કલ્યાણ થાય, આ લોકમાં અને પરલોકમાં સુખી થવાય, બંને લોક એની માટે મંગલકારી બની રહે એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે ગોપાળાનંદ સ્વામી પોતાના અનુભવ સભર વાણીમાં કહ્યું કે આ જીવને જેવું સંબંધીમાં હેત છે એવું સંતમાં થઈ જાય. જેવો પૈસાનો વિશ્વાસ છે એવો પરમેશ્વરનો વિશ્વાસ આવી જાય. અને જેવો આ સંસાર માટે જીવે છે એવો સત્સંગ માટે જીવતો થાય. પળમાં બેડો પાર થાય. ટૂંકમાં અસત્યમાંથી સત્યમાં વળવાથી જ જીવ સુખીઓ થાય છે અને એનું બંને લોકમાં પરમ મંગળ થાય છે. ગોપાળાનંદ સ્વામી કહે છે કે આ જે અંદરનો પ્રેમનો પ્રવાહ છે એ ટળતો નથી, વળે છે. અને ભગવાનને વચનામૃતમાં પણ આ વાત પાને પાને કહી છે. ભાગવત આદિ ગ્રંથોમાં પણ છે. જીવનું મોક્ષનું દ્વાર કેમ ખુલ્લું થાય? તો કે સંબંધીમાં હેત છે એવું સંતમાં થાય એટલે તરત મોક્ષનું દ્વાર ખુલી જાય ને એકાંતિક ધર્મ પણ સિદ્ધ થાય. એટલે તરત જ ઓલાએ પ્રશ્ન પૂછ્યો, સ્વામી, કેમ ખબર પડે કે અમારે જેવું સંબંધીમાં હેત છે એવું સંતમાં છે, પૈસાનો વિશ્વાસ છે એવું પરમેશ્વરનો વિશ્વાસ છે? સ્વામી ટૂંકું ટચ કહેશે કે હેત હોય ને હિસાબ ન હોય, હિસાબ હોય ને હેત ન હોય, પ્રેમ હોય ને પંથ ન હોય, પંથ હોય ને પ્રેમ ન હોય, વેમ હોય. એટલે આટલી વાત કરીને સ્વામી ભાગવતજીમાં તે આવતા મહારાજા જનક રાજાની વાત કરતા કહે છે કે સાંભળો, મિથિલાપુરી આજે નેપાળ પ્રદેશમાં ભારતની બોર્ડર ઉપર જ આવેલી છે, જ્યાં માં સીતાજીનો જન્મ થયો હતો. એ મિથિલાપુરીમાં જનક રાજા રાજ કરતા હતા. એમનો પુત્ર શિરધ્વજ હતો. એકવાર નારદજીને ઇન્દ્ર આદિક દેવોના કહેવાથી એની પરીક્ષા લેવા આવ્યા. જ્યારે એ મિથિલાપુરીમાં પહોંચ્યા ત્યારે રસ્તામાં જ એમનો પુત્ર સામો મળ્યો. એને નારદજીએ પરીક્ષા લીધી અને એ પરીક્ષામાં પાર ઉતર્યો. એટલે પોતે નારદજી યોગમયથી તેને સમાધિ કરાવીને એક જગ્યાએ સેફ જગ્યાએ બેસાડ્યા. પછી નારદજી જનક રાજાના દરબારમાં આવ્યા. જ્યારે જનક રાજાના દરબારમાં આવ્યા ત્યારે બધા સન્માનવા તૈયાર થયા. ત્યારે નારદજી જનક રાજાને કહે છે કે તમે મારું સન્માનનું પડું મૂકો. તમારો એકનો એક દીકરો જંગલમાં શિકાર કરવા ગયો અને જંગલી વાઘ સાથે અથડામણ થઈ. કુંવરે વાઘને તો મારી નાખ્યો, પણ વાઘે પંજો માર્યો એટલે કુંવર પણ અત્યારે બેભાન અવસ્થામાં રસ્તાને કિનારે પડ્યો છે. હું એક જગ્યાએ એક ઝૂંપડીમાં મૂકીને આવ્યો છું. જલ્દી તમે એનો બંદોબસ્ત કરો અને તમારી પુત્રની સારવારમાં લાગો. આ સમાચાર સાંભળતા જ જનક રાજા કહે છે કે સાંભળો, દીકરાઓ તો આ સંસારમાં આવે ને જાય. ખાટલો હોય એને પાયો ભાંગે તો જંગલમાં જવું પડે, લાકડા લાવવા પડે. પરંતુ સંસારમાં તો ક્રમ છે એમ દીકરા તો પણ તમારી જેવા દેવને દુર્લભ એવા સંતના દર્શન ક્યાંથી, તમારો સમાગમ ક્યાંથી? જ્યારે જનક રાજાએ સંતને જ અધિક મહત્તા આપી એ જ વખતે જનક રાજાના ધર્મપત્ની સુનૈના દેવી આવ્યા. નારદજી એને પણ કહ્યું કે તમે મારું સન્માન કરવાનું મૂકો, તમારો દીકરાની અત્યારે આવી કફરી પરિસ્થિતિ છે, તમે એની સંભાળવા જાઓ. ત્યારે એ પણ કહે છે કે નારદજી સાંભળો,
લખ્યું છે કે બ્રહ્મા આનંદ કહે તિન્હી લોક મેં વસ્તુ નહીં કોઈ સંત સમાગમાં. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ત્રણેય લોકમાં સંત જેવી કોઈ દુર્લભ વસ્તુ નથી. તેને મળવા ત્રિલોક ના સુખ સોંગા, પણ મળવા સંતના દર્શન મોંઘા. ત્રણ લોકના સુખ સોંઘા છે, સાચા સંતનો સમાગમ મોંઘો દુર્લભ છે. માટે ઝાડવામાં તો કેરીએ આંબે કેરીઓ આવે અને વહી જાય, જમરૂખે જાંબુડીના ફળ આવે ને ખરી જાય. એમાં સંસારમાં તો દીકરા થાય અને જાય, પરંતુ આપ જેવા મહાન સંતનો યોગ ક્યાંથી? કેમ જે આપ જેવા મહાન સંતનો યોગ તો ભવરોગ મટાડનારો છે. આમ જ્યાં હજી જનક રાજા અને એની ધર્મપત્ની નારદજી સાથે સંવાદ કરે છે, એ જ સમયે એ એમના પુત્ર શિરધ્વજના ધર્મપત્ની આવ્યા. નારદજી કહે છે કે આ તમારા સાસુ સસરા તો ગાંડા થઈ ગયા છે. તમારા પતિ આજે જંગલમાં જંગલી જાનવર સાથે અથડાવાથી એમને બેભાન પડ્યા છે. તમે એની ટ્રીટમેન્ટ માટે જાઓ, એની દવા કરો, વ્યવસ્થા કરો. ત્યારે એ કહે છે કે મુનિ, અનંત બ્રહ્માંડના સુખ સોંઘા છે, પણ તમારું મળવું મોંઘું છે. માટે કહું છું કે આ વાત છોડો અને એક વાત મને કહો કે તમા શું કરવાથી આત્માનો ઉદ્ધાર થાય? બાકી તો ઝાડવે પાંદડા આવે ને ખરી જાય. એમ લક્ષ 84માં તો અનંત વાર ધણી થયા ને ગયા, અનંત મા બાપ થયા ને ગયા, પણ એક વાર સાચા મા બાપ આત્માને પરમાત્માનો ભેટો થઈ જાય તો બેડો પાર થઈ જાય. સત્પુરુષના દર્શન કરવાથી અનેક જન્મના પાપ બળી જાય છે, બીજા સર્વ કર્મ પણ બળી જાય છે. માટે આપ જેવા સત્પુરુષના સમાગમથી જીવને કાળ, કર્મ અને માયાનો ભય ટળી જાય છે. ઘંટીમાં તો દાણા પીસાય એમ આખું વિશ્વ બે ઘંટી કાળરૂપી ઘંટીમાં પીલાય છે, પરંતુ આપના અલૌકિક દર્શન મૂકીને મને બીજું કોઈ રૂચતું નથી. નારદજી આ આખા જનક રાજાના પરિવારનું આવું અલૌકિક જ્ઞાન સાંભળી અચંબો પામી ગયા. ઇન્દ્રને જઈને કહ્યું કે આજે મૃત્યુલોકમાં જનક રાજા જેવો કોઈ જ્ઞાની નથી. શા માટે? તો કે અહમતા અને મમતાથી પર થયો છે. એને સાચા સંતમાં પ્રગાઢ પ્રેમ થયો છે. હું એની પરીક્ષા લઈને આવ્યો છું અને આ બહુ જરૂરી છે. અહમતા અને મમતા છૂટે પછી જ સમતા આવે ને સમતામાંથી જન્મે એને સાચું જ્ઞાન કહેવાય. જ્યાં આપણા પરિવારના કોઈક આગા પાછા થાય અને આપણે ટેન્શનમાં આવી જતા હોઈએ તો આપણામાં જ્ઞાન ઉદિત થયું ન કહેવાય. જનક રાજાને આવું અલૌકિક જ્ઞાન થયું. પછી ઇન્દ્ર પણ અચંબો પામી ગયા. એટલે ઇન્દ્રએ પરીક્ષા લેવા સુલભાને મોકલી, ત્યાંની સંન્યાસીની. સુલભા સંન્યાસીને જનક રાજા કહે છે કે હું તો મારા ગુરુ થકી એવું જ્ઞાન પામ્યો છું કે મારું અડધું શરીર કાપે ને અડધા શરીરે ચંદનને ચોપડે તો પણ મને હર્ષ શોક ન થાય. અર્થાત આ દેહાતીત નિત ડોલતા અને બ્રહ્મકુમારીએ બોલતા એવી અલૌકિક સ્થિતિ નારદજીની હતી. ગોપાળાનંદ સ્વામી આ પ્રસંગ આપીને કહે છે કે આવી રીતે જ્યારે આપણે ભગવાન કે સંત એક બાજુ હોય ને એક બાજુ આપણો પરિવાર હોય, એ પરિવાર કરતા જ્યારે બેમાં પ્રશ્ન ઉભો થાય ત્યારે સંત સમાગમ કે સંત સેવાને અધિક સ્થાન અપાય તો એમાં હેત કહેવાય. ત્યારે કોઈએ પૂછ્યું કે જનક રાજાને આવું જ્ઞાન શા માટે થયું? જનક કે જયદેવ ઇતિહાસમાં અમર શા માટે થયા? ધ્રુવ કે પ્રહલાદ અમર શા માટે થયા? ત્યારે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કહે છે કે એને વર્ષો સુધી પૂર્વે યોગના સાધનાની આરાધના કરી હતી, પરમાત્માને પામવા અને પરમાત્માને મોટાની પ્રસન્નતા માટે મહેનત કરી હતી. પ્રત્યેક વ્યક્તિને પોતાની મહેનત જ ફળે છે. કર્યા વગર કાંઈ મળતું નથી અને કરેલું કાંઈ જાતું નથી. ખોટું કરશો તો ખોટું મળશે અને સાચું કરશો તો સાચું મળશે. સ્વામી કહે છે કે જનક રાજાએ પૂર્વે 10,000 જન્મ સુધી યોગ સાધના કરી, ભગવાનને સંતનો સમાગમ કરીને આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, એટલે એને આવું જ્ઞાન રહ્યું. અને આપણે તો વર્ષો સુધી અને જન્મો જન્મ સંસાર માટે જીવ્યા હોય તો એ માત્ર જનક રાજાની વાત સાંભળવાથી એમ થવાતું નથી. સ્વામી કહે છે કે ભોજનના વાતથી પેટ ન ભરાય, ખાવાથી પેટ ભરાય, પાણીની વાતથી પ્યાસ ન જાય, પીવાથી પ્યાસ જાય. એ જ રીતે આવા મહાન સંતોના આખ્યાનો આપણે જીવનમાં અપનાવીએ તો એના જેવી અલૌકિક સ્થિતિ પ્રાપ્ત થાય, બેડો પાર થાય. આ વાત સાંભળી ત્યાં તો 700-800 હતા, પરંતુ અમુકે આ વાતને દઢ કરી તો એ સંસારમાં પણ જનક રાજાની જેમ નિર્બંધ રહેતા થયા. પરંતુ ગુલાબ અને ગોવિંદા આ બે તો નક્કી કર્યું કે આવા ભગવાન જેવા સાધુ આપણને મળે
અને પછી હું સંસારના કૂટના કૂટીને કામ છે, કરોડો જન્મ સંસાર માટે ભોગવ્યા, આ એક જન્મ ભગવાન ને સંતો માટે જીવી જવું છે, એમ કહીને એકાંતમાં પોતાના હૈયાની વાત યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, અનંત જન્મ ભોગ ભોગવ્યા અને મિથ્યા ભોગવ્યા છે, અનંત જન્મ સંસાર માટે જીવા અને જન્મ વ્યર્થ ખોયા છે, આ એક જન્મ ભગવાન માટે જીવવું છે, ભગવાનને ભગવાનના સંતનું ગમતું કરવું છે, મન ગમતું મેલીને સર્વે હરિગમતામાં રહેવું જી, દેહ ધર્યો તે સુખ દુઃખ આવે એને વેઠી લેવું, સ્વામી આપ કોઈ એમ કરવા તૈયાર છે, આવી એની મુમુક્ષુતા જોઈને ગોપાળાનંદ સ્વામી બહુ જ રાજી થયા. સ્વામી કહે છે, તો આજ અનંત ભુવનના નાથ કરોડો આત્માના કલ્યાણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. એ પુરુષોત્તમ નારાયણ આજ ચપટી વગાડતામાં સમાધિ કરાવે છે, હજારોના ભવબંધનને વજ્રસાર જેવી વાસના છોડાવે છે, અનેક નિર્વ્યસની અને દિવ્ય સમાજ તૈયાર કર્યો છે. ચાલો હું તમને પ્રગટ પુરુષોત્તમનો ભેટો કરાવી દઉં, પ્રગટનો અનુભવ કરાવી દઉં. પછી એ ગોપાળાનંદ સ્વામી સાથે કુટુંબ પરિવારનો ત્યાગ કરી ગઢપુરમાં આવ્યા. ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણના અલૌકિક ભાવથી દર્શન થતા જ બંનેને સમાધિ થઈ ગઈ. સમાધિમાં અનંત દેવો ઈશ્વરો મુક્તો પુરુષોત્તમની સ્તુતિ કરતા એવો અલૌકિક અનુભવ થયો. જાગીને પોતાનું જીવન પુરુષોત્તમ નારાયણની સેવામાં સમર્પિત કર્યું. ભગવાન સ્વામિનારાયણ પણ આ બંનેની મુમુક્ષુતા જોઈને બહુ જ રાજી થયા. વિક્રમ સંવત 1872 શરદ પૂનમના પાવન દિવસે, જ્યારે આસો સુદ પૂનમ શરદ પૂનમે આકાશ નિર્મળ હોય એમ જેના અંતર નિર્મળ થયા હતા, એવા ગુલાબનું નામ સ્વામિનારાયણ ભગવાને ગુલાબાનંદ સ્વામી રાખ્યો. અને જે ગોપાળાનંદ સ્વામીનો પ્રસાદ પામી અને અલૌકિક આનંદમાં ઝૂલતા થયા હતા, અને પછી ગોવિંદનો પ્રસાદ પામ્યા, એટલે ભગવાન સ્વામિનારાયણે એ બીજાનું નામ રાખ્યું ગોવિંદ પ્રસાદાનંદ સ્વામી. આ રીતે ગુલાબાનંદ સ્વામી અને ગોવિંદ પ્રસાદાનંદ સ્વામી બંને સત્સંગમાં સંત બન્યા. સત્સંગની ખૂબ જ સેવા કરી. આ બંનેની જુગલ જોડી સત્સંગમાં બહુ પ્રસિદ્ધ હતી. અઘરામાં અઘરી સેવા હોય તો પણ ભગવાન સ્વામિનારાયણ અમને સેવતા હતા, અને આ ગમે એવી સેવા હોય તો સહજમાં પૂરી કરી દેતા હતા. ભગવાન અને સંતના પ્રેમને આધીન થવાથી એમની બંનેની વૃત્તિઓ આખી મૂર્તિ આકારે થઈ ગઈ હતી, બ્રહ્માકાર થઈ ગઈ હતી. એ હંમેશા બ્રહ્મ ને પરબ્રહ્મના આનંદના સાગરમાં ઝૂલતા થઈ ગયા હતા. એટલે મંજુ કેશાનંદ સ્વામી લખ્યું કે ગુલાબાનંદ સ્વામી પ્રેમી પુરા અને ગોવિંદ પ્રસાદાનંદ સ્વામી અતિ સુરા. ગુલાબાનંદ સ્વામી ગુણ ગંભીર અને ગોવિંદ પ્રસાદાનંદ સ્વામી સુધીર. આવા સુધીર અને આ સંત એ અનેકના કૃપા પાત્ર થયા હતા. અધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર પૂર 17 અને તરંગ 1 માં લખે છે કે ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1878 ફાગણ સુદ એકાદશીએ અચિંત્યાનંદ સ્વામી જ્યારે બામણ ગામથી અક્ષરધામમાં ગયા, પછી એના કારજ નિમિત્તે મહારાજ કારિયાણી પધાર્યા હતા. અને જ્યારે કારિયાણી આવ્યા એ વખતે મહારાજે અનેક સંતોને બોલાવ્યા હતા. 100 જેટલા સંતોના મંડળ આવ્યા હતા. અને મહારાજે ત્યાં 2 કે 3 દિવસ બહુ સુખ આપ્યું. ત્રીજે દિવસે મહારાજ કારિયાણીથી ચાલતા થયા ને જ્યાં સીમમાં પહોંચ્યા, ત્યાં ગુલાબાનંદ સ્વામી, ગોવિંદ પ્રસાદાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી અને પૂર્ણાનંદ સ્વામી, આમના 3ના મંડળ આવતા. મહારાજને ઓહો, મારા પ્રેમી સાધુ આવ્યા. એક વાત યાદ રાખજો, આપણને એમ થાય છે ભગવાનને મને પ્રેમ કરે તો સારું. ભગવાન તો આપણે એમાં થોડોક પ્રેમ કરવી તો 1000 ગણો પ્રેમ કરવા તૈયાર છે. આપણે ભગવાનના માર્ગે એક પગલું ચાલીએ તો એ આપણે સામે 999 પગલા મૂકવા તૈયાર છે. પરંતુ આપણે હંમેશા જગતનો જ વિશ્વાસ કરીએ છીએ, જગતમાં જ પ્રેમ કરીએ છીએ, અને એને કારણે આપણે પ્રભુ પ્રીતિ થતી નથી. આને પ્રભુમાં પ્રેમ કર્યો. મહારાજ કે ઓ મારા સંતો આવ્યા. મહારાજ છલાંગ મારીને ઘોડેથી નીચે ઉતર્યા, સંતોને દંડવત કરવા માંડ્યા, ભેટી પડ્યા. મહારાજ કે આ સંતોને નહીં જમાડું ત્યાં સુધી અમારા અચિંત્યાનંદ સ્વામી ઉર્ફે માચા ખાચરનું કાર્ય અધૂરું ગણાય. એ 3 સંતોને લઈને મહારાજ પાછા ઘોડી દોડતા વસ્તા ખાચરના દરબારમાં આવ્યા, અને આ સંતોને મહારાજ ભાવથી ભેટ્યા. એ દિવસે મહારાજે ત્યાં મુંડન કરાવ્યું, પાછી રસોઈ કરાવી, અને ગુલાબાનંદ સ્વામી, ગોવિંદ પ્રસાદાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી માટે ફાટા કરાવીને ફરીને પીરસીને જમાડ્યા.
થોડી વાર પછી મહારાજ પહોંચી ગયા, પાછો દિવસ પહોંચ્યો ત્યારે ચાલવાની તૈયારી કરી, ત્યારે આ ત્રણેય સંતોને પાછા ભેટ્યા અને હાટા આપ્યા અને કહ્યું કે હે સંતો, હવે તમે અહીંથી નાગડકા જાઓ, અમે ત્યાં તમારી માટે આવશું. આમ કહીને ચતુર શ્રી હરિ ગઢપુર ગયા. આ સંતો બોટાદના લોકોને સત્સંગ કરાવી અને ત્યાંથી લોયાથી નાગડકા થઈ અને લોયા ગયા. એ જ વખતે પુરુષોત્તમ નારાયણે વચન આપ્યું એ મુજબ મહારાજ પણ પાછા ગઢપુરથી લોયા ગયા અને આ સંતોને ખૂબ જ સુખ આપ્યું. આ બધું હરિચરિત્રામૃત સાગરમાં વિસ્તારથી લખ્યું છે. આ સંતો સાથે મહારાજ આખી રાત ગરબી રમ્યા અને અનેક આનંદ આપ્યો. અને વળી ભગવાન સ્વામિનારાયણ અમુક વખતે મોટા મોટા સંતોને પત્ર લખતા હતા અને એમ કહેતા હતા કે આ સર્વે જે મેં પત્રમાં નામ લખ્યા એ બધા સંતો સનાતન ઋષિઓ છે, ધર્મ નિયમમાં નિપુણ છે, યુગ યુગના વર્ણ અને આશ્રમની સ્થિતિને જાણે છે અને શ્રી હરિના ચરિત્રના દર્શન કરવા માટે જ આ ત્રણેય વર્ણમાં મોટા મોટા ઋષિઓએ પરમહંસોના ધારીને પ્રગટ થયા છે. હું એમના નામ લખું છું. આ ભગવાન સ્વામિનારાયણે જે પત્ર લખાવો એમાં પણ એ મોટા સંતોમાં જેમ કે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, નિષ્પાપ નિષ્કુળાનંદ સ્વામી, અમાપ સમજણ વાળા કૃપાનંદ સ્વામી, માનુભાવાનંદ સ્વામી, નિર્મળાનંદ સ્વામી, મહાભજની ભજનાનંદ સ્વામી, પૂર્ણ કામ રીતે વર્તતા પૂર્ણાનંદ સ્વામી, એમની સાથે જ મહાપ્રેમી ગુલાબાનંદ સ્વામી અને સુધીર ગોવિંદાનંદ સ્વામી વગેરેના નામ દાખલ કર્યા છે. માટે આવા આ સંત એ તો મોટા પૂર્વના ઋષિ હતા અને એટલે જ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી ને ખૂબ જ રાજી કર્યા. સ્વામીના વચને સંસારનો ત્યાગ કર્યો અને સત્સંગમાં પણ ભગવાન એને ભણાવીને મોટા કર્યા હતા. મોટેરા સંતોમાં એની ગણના થતી હતી. આવા આ બંને સંતોએ ભગવાન સ્વામિનારાયણને ઉત્સવ સમયા કરતા, મંદિરો બાંધતા, એની પણ ખૂબ સેવા કરેલી. ગામડે ગામડે વિચરણ કરી અનેક લોકોને પાપથી મુક્ત કર્યા હતા, વ્યસનીને નિર્વ્યસની કર્યા હતા, દુરાચારીને સદાચારી કર્યા હતા, નેગેટિવ વિચારધારાને વાળાને પોઝિટિવ વિચારધારામાં વાળી અને ભગવાનના માર્ગે ચડાવ્યા હતા. ખૂબ ખૂબ ભગવાન સ્વામિનારાયણની આ સત્સંગની સેવા કરી હતી. ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી આ બંને સંતો વિશેષ હતા વડતાલ દેશમાં રહેતા હતા. વડતાલ દેશમાં પણ વલેટવા, સંજાયા, મેહળા, પલાણા, પાળજ, પીપળાવ, સોણાવ, મોરજ, ખંભાત અનેક ગામોમાં આ બંને સંતોએ વિચરણ કરી અને સત્સંગ કરાયો હતો. જેમ ગુલાબ સુગંધથી સર્વ વાતાવરણને સુગંધિત કરે છે એ જ રીતે ગુલાબાનંદ સ્વામીએ પોતાના જીવન રૂપી પુષ્પથી અનેકના જીવન સદગુણીને સુગંધિત કર્યા હતા. વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા જાય તો ભગવાનની મૂર્તિમાં તદાકાર થઈ જતા હતા. આંખમાંથી પ્રેમનો પ્રવાહ વહેતો હતો અને ઘણી વાર ભગવાન સ્વામિનારાયણ એમને અલૌકિક અનુભવ આપતા હતા. આવા ગુલાબાનંદ સ્વામી કહે, મારે ભગવાન વિના ચાલે નહીં અને ભગવાનને મારા વિના ચાલે નહીં. આવા એ પ્રભુ પ્રેમમાં તરબત રહેતા. એને ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1932 પોષ સુદ પૂનમ એટલે પોષી પૂનમ તારીખ 11/1/1874 મંગળવારના પવિત્ર દિવસે તેડવા આવ્યા. જૂની રઘુવીરચંદ સ્વામીની નોંધ પોથીમાં વાત લખી છે. અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ તેડવા આવ્યા ત્યારે કહે છે કે આ હું અખંડ આનંદ પામમાં અક્ષરધામમાં જાઉં છું. આમ સામર્થ્ય જણાવી અને ગુલાબાનંદ સ્વામી અક્ષરધામમાં ગયા. જ્યારે ગુલાબાનંદ સ્વામી અક્ષરધામમાં ગયા ત્યારે ગોવિંદ પ્રસાદાનંદ સ્વામી એની જોડી હતી એ ઉદાસ થઈ ગયા. એ જ વખતે ગુલાબાનંદ સ્વામી સાથે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય દર્શન આપી ગોવિંદ પ્રસાદાનંદ સ્વામીને કહ્યું, તમે ચિંતા કરતા નહીં, 1 મહિના પછી હું તમને તેડવા આવીશ. આમ કહીને તે અદ્રશ્ય થયા અને પછી વિક્રમ સંવત 1932 આસો સુદ 30/9/1976 શનિવારે ભગવાન સ્વામિનારાયણ ગુલાબાનંદ સ્વામીને લઈને આ ગોવિંદ પ્રસાદાનંદ સ્વામીને તેડવા આવ્યા અને એ પણ ડંકો વગાડી સ્વતંત્રપણે ભૌતિક દેહનો ત્યાગ કરી ચૈતન્યમય દિવ્ય દેહને ધારણ કરી અક્ષરધામના અધિકારી થયા. આ રીતે પુરુષોત્તમને પામમાં જેને જન્મ ધારણ કર્યો હતો એ પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરી પુરુષોત્તમ નારાયણના પ્રીતિપાત્ર બની એ તો પુરુષોત્તમ નારાયણને પામી ગયા. હવે મારો તમારો વારો છે. આપણે પણ જો એની રીત આપણી કરશું
તો આપણે પણ આવા અલૌકિક આનંદના ભોગતા બની જીવન ધન્ય ધન્ય બનાવી દેશું. જય સ્વામિનારાયણ.